नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोरे सवसाहुणम् ऐसो पंच नमो कारो सर्वपावपणासनो मंगलाणं च सौम्यचे परमं भवै मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रयुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मखादिव्याकुक्षिरत्नम् सप्तजितवरयात्मजम् श्रीराजचन्द्रगं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। કૃપાળુદેવ લખે છે કે બે પત્રો પ્રાપ્ત થયા છે. છૂટા મનથી ખુલાસો અપાય એવી તમારી ઈચ્છા રહે છે. તે ઈચ્છા હોવાને લીધે જ છૂટા મનથી ખુલાસો આપવાનું બન્યું નથી અને હવે પણ તે ઈચ્છા નિરોધ્યા સિવાય તમને બીજું વિશેષ કર્તવ્ય નથી. બે પત્રમાં જે કંઈ લખ્યું છે એના સંબંધીનો ઉત્તર આપ્યો છે. એમણે કોઈક વસ્તુનો ખુલાસો કે કોઈક રીતે વાત કરી છે. અમને એ વાત અમારા પિતાશ્રીના કૃપાળુદેવના કેટલાય જુદા જુદા વિષયો પ્રત્યેના સ્વાધ્યાયોમાંથી મળી છે કે કોઈક વાત ક્યારેક જે સંસાર સંબંધીની હોય, કેમ કે સૌભાગભાઈને થોડીક કંઈક કોઈક અપેક્ષાએ બીજી તકલીફ રહેતી હતી, તો એ માટે કૃપાળુદેવનું માર્ગદર્શન માંગતા. કૃપાળુદેવને કેટલીક એવી રિદ્ધિ સિદ્ધિઓ પણ હતી. એમને જ્યોતિષનું પણ અગાધ જ્ઞાન હતું, શું થવાનું છે શું એ પણ એનો એ ક્યારેય ઉપયોગ નહોતા કરતા. એટલે એ દ્વારા કોઈને માર્ગદર્શન આપવું એવું એ ક્યારેય કરતા ન હતા. પણ જયારે સૌભાગભાઈને વિશેષ એવું કંઈ હતું ત્યારે ક્યારેક કંઈક સમાધાન માંગ્યા એ સંબંધીના, તો એમાં કૃપાળુદેવે સૌભાગભાઈને પણ એ વિશે કંઈ આપ્યું નહીં. એટલે કે એવા સમાધાન કે એનો માર્ગ બતાવ્યો, કેમ કે એ જાણતા હતા. કૃપાળુદેવને તો ઘણું જ્ઞાન હતું, જ્યોતિષ વગેરેનું ઘણું, અને એમને તો એવું મુખ સામુદ્રિકનું પણ જ્ઞાન હતું કે સામા માણસનું મુખ જોઈ અને એના વિશે ઘણું બધું કહી શકે એવું પણ હતું. એટલે એ બધી એમની દશા હતી. પરંતુ એનો ઉપયોગ ક્યારેય કૃપાળુદેવ કરતા નહીં. એટલે અહીંયા એ વાત છે કે છૂટા મનથી ખુલાસો અપાય એવી તમારી ઈચ્છા રહે છે કોઈક વસ્તુ સંબંધીની. તે ઈચ્છા હોવાને લીધે જ છૂટા મનથી ખુલાસો આપવાનું બન્યું નથી અને હવે પણ તે ઈચ્છા નિરોધ્યા સિવાય તમને બીજું વિશેષ કર્તવ્ય નથી. એટલે તમારે હવે એ ઈચ્છા છોડી દેવી. એ વિષય પ્રત્યેના માર્ગદર્શનની ઈચ્છા છોડી દેવી. આગળ લખે છે કે અમે છૂટા ચિત્તથી ખુલાસો આપીશું એમ ગણીને ઈચ્છા નિરોધવી ઘટે નહીં. એટલે તમે એ વસ્તુનો ખુલાસો આપીશું એમ થયા પછીથી એમ ઈચ્છા પછી ઉત્પન્ન ન થાય એમ સમજીને ઈચ્છા નિરોધવી ઘટે નહીં, પણ સત્પુરુષના સંગનું મહાત્મ્ય જળવાવા તે ઈચ્છા સમાવવી ઘટે છે. કેટલી સુંદર વાત છે કે તમને અમે એનો ખુલાસો આપીએ એ વાતનો, સાંસારિક વાતનો, એટલે તમને પછી ઈચ્છા શમી જાય એમ હોય નહીં. આપણને ક્યારેક એમ થાય કે એવા મહાત્મા મળ્યા હોય ને આપણને કંઈક પ્રશ્નો હોય તો આપણે એમને પૂછીએ અને એ સાંસારિક આપણા પ્રશ્નો વિશે આપણને કંઈક માર્ગદર્શન આપે, ખુલાસો આપે કે આ કેમ આમ થઈ રહ્યું છે તેમ વગેરે, તો આપણને શાંતિ થાય એમ ગણીને ઘણીએ વાર કેટલાય લોકો એવા મહાત્માઓ ને પોતાની અંગત વાત કરી અને ખુલાસો
કે સમાધાન કે માર્ગદર્શન કે એનો રસ્તો, એનો ઉપાય એમને પૂછતા હોય છે. અને આવું તો ઘણું જોવા મળે છે. સાચા મહાપુરુષો એ બધી બાબતમાં પોતે જાણતા હોય, એમને એવી સિદ્ધિ હોય, રિદ્ધિ હોય, કાંઈ પણ હોય, છતાં પણ એ વાતમાં પડતા નથી, એ વાતના ખુલાસા કે માર્ગદર્શન કે કાંઈ આપતા નથી. એ વાત અહીંયાથી આપણને કૃપાળુદેવના આ પત્રમાંથી પ્રાપ્ત થાય છે. અને એટલું જ નહીં, પણ અહીંયા તો એટલા સુધી વાત લખે છે કે અમે જો એ ખુલાસો આપીએ અને તમને એટલે પછી તમારી ઈચ્છા શમી જાય, એમ ઈચ્છા નિરોધવી ઘટે નહીં, એમ નહીં, પણ તમને એવી ઈચ્છા આમ જ ન થવી જોઈએ. કેમ કે તમે સત્પુરુષના સંગનું મહાત્મ્ય સમજો એમ કહેવાનું આવે છે. એટલે કે છે કે પણ સત્પુરુષના સંગનું મહાત્મ્ય જળવાવા તે ઈચ્છા સમાવવી ઘટે છે, એમ વિચારીને સમાવવી ઘટે છે. સત્પુરુષના સંગનું મહાત્મ્ય એ સત્પુરુષ છે, એટલે સત્પુરુષનો સંગ એટલે સતનો સંગ. સત તો પોતાનું સ્વરૂપ છે, જેને પોતાના સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે એવા પુરુષનો સંગ છે, એ સત્પુરુષનો સંગ છે. અને એની પાસે બીજી વાત હોય નહીં. એવા સત્પુરુષના સંગમાં આપણે બીજી લૌકિક કે કોઈ પણ સાંસારિક વાત કરીએ અને એને માટે કંઈ પણ માર્ગદર્શન કે ઉપાય મેળવવાનો વિચાર રાખીએ, એ ઠીક નથી. એમાં એ મહાપુરુષ, એ મહાત્મા, એ સાધક, એની ખરેખર આમન્યા જળવાતી નથી. કે પણ સત્પુરુષના સંગનું મહાત્મ્ય જળવાવા તે ઈચ્છા સમાવવી ઘટે છે, એમ વિચારીને સમાવવી ઘટે છે. તમારે એમ વિચારીને ઈચ્છા છોડી દેવી જોઈએ કે સત્પુરુષ પાસેથી મારે આ વાતનું માર્ગદર્શન પ્રાપ્ત કરવું નથી. હવે આગળ લખે છે કે સત્સંગની ઈચ્છાથી જ જો સંસાર પ્રતિબંધ ટળવાને સ્થિતિ સુધારણાની ઈચ્છા રહેતી હોય તો પણ હાલ જતી કરવી યોગ્ય છે. સત્સંગની ઈચ્છાથી જ, એટલે આ સત્સંગની ઈચ્છા, એનાથી જ જો સંસાર પ્રતિબંધ, સંસારને કારણે પોતાને જે કંઈ પ્રતિકૂળતા વગેરે પ્રાપ્ત થાય છે, એવા સંસાર પ્રતિબંધ એને ટળવાને સ્થિતિ સુધારણાની ઈચ્છા રહેતી હોય તો પણ હાલ જતી કરવી યોગ્ય છે. કેમ કે અમને એમ લાગે છે કે વારંવાર તમે લખો છો તે કુટુંબ મોહ છે, સંકલેશ પરિણામ છે અને અસાતા નહીં સહન કરવાની કંઈ પણ અંશે બુદ્ધિ છે. કૃપાળુદેવે તો સ્પષ્ટ લખ્યું કે તમે જે કંઈ આ વારંવાર લખો છો એ કુટુંબ મોહ છે. કુટુંબ સંબંધીની વાત કાંઈ પણ હતો, કુટુંબ મોહ છે. એ સંકલેશ પરિણામ છે. તમે એવા પરિણામ કરો છો તો એને કારણે ચિત્તવૃત્તિ શાંત રહેતી નથી. એટલે એ સંબંધીનો વિચાર છોડી દેવો જોઈએ. સંકલેશ પરિણામ ત્યારે થાય જ્યારે જીવની ચિત્તવૃત્તિ શાંત ન હોય, ત્યારે એને પરિણામ જે થાય તે સંકલેશ પરિણામ હોય, જેને કારણે મોટે ભાગે પાપના બંધ થાય, જેને કારણે જીવ પોતે પોતાના આત્માનો સ્પર્શ ન કરી શકે, જેને કારણે એ વખતે દુઃખી થાય અને એના ફળ સ્વરૂપે, એટલે કે એને કારણે જે બંધ પડે, એના ઉદય આવે ત્યારે પણ એ દુઃખી થાય. એટલે સંકલેશ પરિણામ જીવને હોવા જ ન જોઈએ. ક્યારેય સંકલેશ પરિણામ ન થાય. કશાય ભાવે થવું એ પણ સંકલેશ પરિણામ છે. ઘરમાં કોઈના સંબંધી ચિંતાયુક્ત થવું, કોઈના પ્રત્યે દ્વેષયુક્ત થવું કે કોઈક રીતે એના એવી જાતના સમાધાનો શોધવા, આ બધા સંકલેશ પરિણામ જીવને શોભે નહીં. સમ્યક દ્રષ્ટિ જીવને એવા સંકલેશ પરિણામ થતા નથી. કેમ કે સમ્યક દર્શન થયા પછીથી તે નિસંકિત થઈ જાય છે, નિકાંક્ષિત થઈ જાય છે. એટલે એને એવા સંકલેશ પરિણામ નથી થતા. એને કોઈ ઈચ્છા નથી હોતી, કોઈ વાતની શંકા નથી, એટલે કોઈ ભય પણ નથી. અને પાછો એ અમૂઢ દ્રષ્ટિ હોય છે, મૂઢ દ્રષ્ટિ નથી. એટલે સાચી શ્રદ્ધા,
દેવગુરુ શાસ્ત્રની એને હોય છે, એને કોઈ વિચિકિત્સા નથી, કોઈના પ્રત્યે ગ્લાનિનો ભાવ પણ થતો નથી. આવી વાત હોય છે એટલે જ્ઞાની ધર્મી સમ્યક દ્રષ્ટિને સંકલેશ પરિણામ નથી થતા. જે ધર્મમાં આવ્યો છે, જે પોતાને શુદ્ધ આત્મા તરીકે જાણે છે, સમજે છે, ભલે અનુભવ ન થયો છતાં પણ એવો જેને નિર્ણય થયો છે એને એવી જ શ્રદ્ધા રાખવી જોઈએ. જીનેશ્વર ભગવાનની વાતમાં એને પૂરેપૂરો વિશ્વાસ હોવો જોઈએ કે પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે અને વર્તમાન પર્યાય જેવડું એનું જીવન નથી, વર્તમાન પર્યાય એના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપને સ્પર્શતી પણ નથી. આવો જ્યારે ભાવ રાખે અને એમ કરી અને પોતાને જે વર્તમાનમાં પ્રતિકૂળતાઓ કુટુંબ સંબંધીની કે કોઈ ધન સંપત્તિ સંબંધની કે કોઈ પણ જાતની બીજી કે શારીરિક કે એક હોય તો એનું લક્ષ્ય કરી અને સંકલેશ પરિણામો ન થાય એ માટે જાગૃતિ રાખવી જોઈએ. એટલે સંકલેશ પરિણામની આ વાત લખી છે કે તમે જે વાત લખો છો તે ઉપરથી અમને એમ લાગે છે કે તે તમારો કુટુંબનો છે, સંકલેશ પરિણામ છે. અને ત્રીજી વસ્તુ લખી છે કે અસાતા નહીં સહન કરવાની કંઈ પણ અંશે બુદ્ધિ છે. આ વાત જરાક વિચાર માગી લે છે. પ્રભુ આપણને બધાને એમાં જેમને ઘણી મોટી ઉંમર થઈ છે, હવે ખબર નથી કે કેટલો સમય જે એની પાસે બાકી રહ્યો છે, અને એ પણ ખબર નથી કે હવે જ્યારે આ શરીર છોડવાનું છે ત્યારે કેવા રોગ આવશે અને એ રોગ આવશે ત્યારે શું થશે, સહન થશે કે નહીં થાય, એમ જેને શંકા કે ભય રહ્યા કરતો હોય એને માટે આ વાત બહુ મહત્વની છે. કૃપાળુદેવ કહે છે કે અસાતા નો વિચાર કરીને અસાતા સહન નહીં થાય, અસાતા વેદનીય કર્મનો ઉદય તો આવવાનો જ છે. સામાન્ય રીતે મોટા ભાગના જીવો દેહ ત્યાગે છે તો એ પૂર્વે કોઈક ને કોઈક એવી બીમારી કે કાંઈક એવું આવે છે. શારીરિક અસાતા વેદનીય કર્મનો ઉદય હોય જ છે. લગભગ મોટા ભાગના જીવોને હોય છે, એક અથવા બીજા પ્રકારે હોય છે. તો એવો ઉદય પોતાને પણ આવશે એમ વિચાર કરી અને જીવો જો એનું નિદાન થઈ જાય, એને ખબર પડી જાય કે પોતાને આવો મોટો રોગ થયો છે તો ખૂબ આર્ત ધ્યાન કરતા હોય છે. કોઈક જ જીવ વિરલા એવા કોઈક હોય કે એને ખ્યાલ આવે કે હવે પોતાને આવો મોટો રોગ થયો છે તો બહુ લાંબુ આયુષ્ય હવે નથી, અને આ રોગમાં પોતાને જ્યારે આ દેહ છોડવા સુધીનો સમય જે છે એમાં અસાતા દુઃખનો ખૂબ અનુભવ થશે. આવું હોય છતાં પણ શાંતિ જાળવી રાખે એવા તો કોઈક વિરલા હોય છે. પણ એમ જ કરવું જોઈએ, સાધકે એમ જ કરવું જોઈએ. એને શાંતિથી વેદવા માટેનો પહેલેથી જ નિર્ણય કરી લેવો જોઈએ કે જે પરિણામ થવાના છે તે થશે. હું તો શાંત ચિત્તથી એ અસાતાના ઉદયને પણ ભોગવીશ. કેમ કે એ અસાતાના ઉદયો એ પૂર્વે કરેલા જે ભાવ, પાપના ભાવ, એને કારણે જે પાપ પ્રકૃતિના બંધ પડ્યા એટલે એવા ઉદયો આવવાના છે તો આવશે જ. પૂર્વે કર્યા હતા ત્યારે ક્યાં પાછું વાળીને જોયું હતું. હવે ઉદય આવે ત્યારે પછી એમાં ભયભીત થઈએ અને પછી ધ્યાન કરવા માંડીએ એટલે નવા પણ પાછા એવા જ કર્મ બંધાય. ના પ્રભુ, એવું નથી કરવું. આવો વિચાર ધર્મીએ કરવો જોઈએ. જે ભલે સમ્યક દર્શન અનુભવ સહિત ન થયું હોય અને જે સમ્યક દર્શનનો ઈચ્છુક છે એવા જીવે આ રીતે વિચારણા કરવી જોઈએ. અને એનું માર્ગદર્શન અહીંયા કૃપાળુદેવે આપણને આપી દીધું છે. કહે છે કે અને અસાતા નહીં સહન કરવાની કંઈ પણ અંશે બુદ્ધિ છે. આપણને બધાને પણ એમ હોય કે અસાતાના ઉદય ના આવે તો સારું, એ સહન નથી કરવા, એવી અસાતા સહન નથી કરવા, અસાતા નહીં સહન કરવાની અંદરમાં ઊંડે ઊંડે કાંઈ પણ ઈચ્છા પડી છે એવી બુદ્ધિ થઈ છે તો ઠીક નથી. જે છે તે છે, જે ઉદય આવવાના છે તે આવવાના છે, એ મારાથી જુદા છે એવી દ્રઢતા અત્યારથી કરી લેવી જોઈએ, જેથી એવો સમય આવે શાંતિ જળવાઈ રહે. એ વખતે શુભ દિશામાં જ આ દેહને ત્યાગવાનું થાય. એટલે એ માટે પહેલેથી તૈયારી હોવી જોઈએ. સંકલેશ પરિણામ નથી કરવા,
અસાતાના ઉદય આવશે તો પણ કાંઈ નથી, એથી હું ભગવાન આત્મા જુદો છું અને સહન કરું એવી વાત મને ન હોય. હું મારા સ્વરૂપમાં એ વખતે પણ એકાગ્રતા કરી શકું, આવો વિચાર અત્યારથી કરી અને તૈયારી કરવાની હોય છે. બહુ સરસ વાત છે. જે માર્ગદર્શન આપ્યું છે એમાંથી આપણે માર્ગદર્શન પ્રાપ્ત કરવાનું છે. કેટલી સરસ વાત લખી છે કે તમે આ બધી સંસાર સંબંધીની વાત વારંવાર બધી લખો છો, તો હવે એને નિરોધવાની જરૂર છે. એ ઈચ્છા હવે કરશો નહીં. એના માટે અમે કોઈ માર્ગદર્શન આપવાના નથી, એનો ઉપાય બતાવવાના નથી. અને એ તમારે હવે એ સંસાર પ્રતિબંધ ટાળવા ને અને એ સ્થિતિ સુધારવાની ઈચ્છા રહેતી હોય તો એ માટે થઈને જે કંઈ તમે લખો છો એ ઈચ્છા તમારે નિરોધવી જોઈએ. અને નિરોધવાનું કારણ પણ કેવું કહ્યું કે સત્પુરુષના સંગનું મહાત્મ્ય જળવાય. સત્પુરુષના સંગનું મહાત્મ્ય જળવાય. સત્પુરુષનો સંગ કાંઈ આપણા દુઃખો દૂર કરવા માટે નથી હોતો. સત્પુરુષ પાસે જઈએ તો આપણા દુઃખો ચાલ્યા જાય. અરે ભાઈ, આવી વાત તો ક્યાં લાવ્યો? દુઃખને સત્પુરુષ કેવી રીતે ટાળે? કદાચ કોઈક એવી રિદ્ધિ સિદ્ધિ હોય તો પણ એ સમજે છે કે તમને જે કંઈ ઉદય છે એ ઉદય તમે કરેલા પૂર્વે કરેલા ભાવ એને કારણે છે અને એની નિજરા થવાની જ છે. એમાં કોઈ શું કરે? ઉલટાના એવા વિચાર કરી અને નવા પાપના બંધ થાય. એટલા માટે સત્પુરુષ ક્યારેય એમ કહેતા નથી. ચોખ્ખું યા તો કહ્યું કે એ ઈચ્છા તમારે સમાવી લેવી જોઈએ અને એમ વિચારીને સમાવી લેવી જોઈએ. શું વિચારીને? કે તમે સત્પુરુષનો સંગ કર્યો છે ને સત્પુરુષના સંગમાં તો સત્પુરુષના સંગની અંદર તો શું હોય? આત્મ સ્વભાવની ભાવના હોય, સ્વરૂપ પ્રાપ્તિની વિચારણા હોય. એ સત્પુરુષના સંગની અંદર આપણે એમ લૌકિકની કે સંસાર સંબંધીની કોઈ વાતના નિરાકરણ ઈચ્છીએ એ ઠીક નથી. એ વાત બરાબર નથી. બહુ સરસ વાત લખી છે. નહીં આગળ આ રીતે વાત આખી લખી દીધી કે વારંવાર તમે એ વાત લખો છો તો અમને એમ લાગે છે કે તે કુટુંબ મોહ છે, સંકલેશ પરિણામ છે અને અસાતા નહીં સહન કરવાની કંઈ પણ અંશે બુદ્ધિ છે. અને જે પુરુષને તે વાત ભક્તજને લખી હોય તો તેથી તેનો રસ્તો કરવાને બદલે એમ થાય છે કે આવી નિદાન બુદ્ધિ જ્યાં સુધી રહે ત્યાં સુધી સમ્યક્ત્વનો રોધ રહે ખરો. એમ વિચારી ઘણીવાર ખેદ થઈ આવે છે. તેને લખવું તે તમને યોગ્ય નથી. પોતાને પણ ખેદ થઈ આવે છે. શું લખે છે? અને જે પુરુષને તે વાત ભક્તજને લખી હોય, એટલે કે સુભાષભાઈએ એ વાત આ લખી હોય કૃપાળુદેવને, તો કૃપાળુદેવને શું લાગે? કેવું થાય છે કે લખી હોય તો તેથી તેનો રસ્તો કરવાને બદલે એમ થાય છે કે આવી નિદાન બુદ્ધિ, જો નિદાન આપણે સમજીએ છીએ કંઈ પણ શુભ ભાવ દ્વારા કંઈક પ્રાપ્તિની આપણે જે ઈચ્છા કરીએ છીએ ને એ નિદાન બુદ્ધિ છે. એવી જ રીતે આ સત્પુરુષના સમાગમે મારા દુઃખો દૂર થાય એવો ભાવ એ નિદાન બુદ્ધિ છે. પ્રભુ એને પણ કૃપાળુદેવ નિદાન બુદ્ધિ કહે છે. આવી નિદાન બુદ્ધિ જ્યાં સુધી રહે ત્યાં સુધી સમ્યક્ત્વનો રોધ રહે ખરો. એમ વિચારી ઘણીવાર ખેદ થઈ આવે છે. તેને લખવું તે તમને યોગ્ય નથી. એટલે આવી રીતે તમે આ લખો, તમારા માટે યોગ્ય નથી. આ 538મો પત્ર છે. અને સાચી રીતે આપણે જયારે સમજીએ ત્યારે આપણને પણ હૃદયમાં સ્પર્શી જાય કે આ માર્ગદર્શન કૃપાળુદેવ મને આપી રહ્યા છે. મારી પણ એવી જ દશા છે એમ લાગે આપણને. હું પણ આવી રીતે જ સત્પુરુષના સંગમાં હું અસાતા વિધેયનીય કર્મના ઉદયોને કારણે અથવા તો બીજા એવા કર્મના ઉદયોને કારણે જેમાં પ્રતિકૂળતા હોય એ બધામાં હું એમને લીધે એવું કંઈક પ્રાપ્ત કરવું કે જેથી એ બધું મને દૂર થઈ જાય. ના, એમ ન હોય. સત્પુરુષના સંગમાં હું સ્વરૂપની વિચારણા કરું, સ્વરૂપને વિશે રહું અને મારા જે કંઈ પ્રશ્નો જે છે સંસાર સંબંધીના, જીવન સંબંધીના, પ્રતિકૂળ સંયોગો સંબંધી
કોઈ પ્રકારની શારીરિક નબળાઈ સંબંધીના, ઘરના કુટુંબના એવા બધા પ્રશ્નો જે છે એની વાત મને સત્પુરુષની નિશ્રામાં એનો વિકલ્પ આવવો ન જોઈએ. એની વાત તો મારાથી નીકળે જ નહીં. એ વાતને તો હું હંમેશા સત્પુરુષની નિશ્રામાં ગોપવીને રાખું કે ના, એ બધું મને કંઈ છે જ નહીં. જો સાચા સત્પુરુષની ઓળખાણ થઈ હોય અને સત્પુરુષની વાત નો સ્વીકાર થયો હોય તો પછી એ ગૌણ થઈ જવું જોઈએ. વર્તમાન પર્યાય જે છે એનું લક્ષ્ય ગૌણ થઈ જવું જોઈએ. તો જ આપણે સાચા પુરુષને, મહાપુરુષને, એમની વાણીને, એમના સંગને આપણે પામ્યા છીએ, એમની નિશ્રાને આપણે પામ્યા છીએ એમ કહેવાય. એના બદલે આપણને એમ થાય કે આ મહાપુરુષના સંગમાં રહેવાથી આ બધા મારા જે પ્રતિકૂળ સંયોગો વગેરે જે છે દૂર થશે અને કદાચ કોઈક રીતે માર્ગદર્શન આપશે, એ જાણી જશે, મારા ભાવ સમજી જશે, તો પણ એ બરાબર નથી. ઘણા લોકોને એમ હોય છે કે કઈ જઈએ ને એ તો નાની છે, એ તો સમજી જશે, મારું દુઃખ સમજી અને કંઈક આપશે અને મારું દુઃખ દૂર થશે. આવી વાત મોટા ભાગના જીવોને હોય છે. અહીંયા કૃપાળુદેવે ઘણી ઊંચી વાત લખી છે કે એમ નહીં, એવો વિકલ્પ તમને ન હોવો જોઈએ. એ ઈચ્છાને નિરોધવી જોઈએ અને એ નિરોધવા માટે પણ કેવું સરસ કારણ આપ્યું છે કે સત્પુરુષના સંગનું મહાત્મ્ય જળવાય. સત્પુરુષના સંગનું મહાત્મ્ય શું છે? એ તો જ્ઞાન, આનંદ, સુખ, શાંતિની દશા પ્રાપ્ત કરવાની નિશ્રા છે. એ સંગ છે, એ એનું કારણ છે. સત્પુરુષનો સંગ એ તમને એમના સંગમાં રહેવાથી તમને તમારા સ્વભાવ ભાવે થવા માટેનો પ્રયત્ન બહુ ઉગ્રપણે થાય. સત્પુરુષના સમાગમમાં આવીએ એટલે આપણી સાધના જે છે એ બમણા જોરથી થાય. એ એનું મહાત્મ્ય છે. તો આ પત્ર એ રીતે આપણે પૂરો કરીએ છીએ. 538મો પત્ર. એ પછી ધારસીભાઈ ઉપર એક પત્ર લખાયો છે. 539મો પત્ર છે. મુંબઈ, કાર્તિક સુદ 14 સોમવાર, સંવંત 1951. કૃપાળુદેવ લખે છે કે સર્વજીવ આત્માપણે સમસ્વભાવી છે. સર્વજીવ આત્માપણે સમસ્વભાવી છે એટલે આત્માનો જે ભાવ છે એ સર્વજીવના આત્માનો ભાવ એક સરખો છે. દરેક આત્મા એક સરખો છે. એમ આપણે કહીએ બધા આત્મા સરખા, પણ એનો અર્થ શું? તો કે સ્વભાવ, આત્માનો જે ભાવ, આ આત્માનો ભાવ, બીજા આત્માનો ભાવ, ત્રીજા આત્માનો ભાવ, બધા આત્માનો ભાવ સરખો જ હોય. સરખો એટલે સમસ્વભાવી કયા. સરખો કેમ હોય? કેમ કે દરેક આત્મામાં સરખા ગુણ છે. બધામાં અનંત ગુણ છે અને અનંત ગુણ બધાના સરખા જ છે. જીવ માત્રમાં અનંત ગુણ છે અને દરેક જીવની અંદર જે અનંત ગુણ છે એ અનંત ગુણ સરખા જ છે. કોઈ જીવ એવો નથી કે એની અંદર એક ગુણ ઓછો હોય કે એક ગુણ વધારે હોય. કોઈ જીવ એવો નથી કે એની અંદર બીજા દ્રવ્યના ગુણ હોય. જેમ કે પૂતગળનો જે મુખ્ય ગુણ જે છે મૂર્તિકપણું, એવું મૂર્તિકપણું એવો ગુણ કોઈ જીવને નથી હોતો. એટલે જે જીવના ગુણ છે, જે અનંત ગુણ જીવના જે છે અને કેટલાક સામાન્ય ગુણ જે છે દ્રવ્યમાં રહ્યા છે, તો એ બધા જેમ છે તેમ બધાને એક સરખા જ હોય. અને ગુણ એક સરખા છે તો ગુણોનું ભવન બધાનું એક સરખું છે. દરેકનો ભાવ જે છે તે કેવો છે? સરખો જ છે. ભાઈ સંભાવ છે એની વાત આપણે જયારે કરીએ છીએ તો સંભાવ જયારે વિચાર કરીએ તો પહેલા આપણને નિર્ણય હોય કે સમ સ્વભાવ છે. મારો સ્વભાવ, બીજા જીવનો સ્વભાવ, ત્રીજા જીવનો સ્વભાવ, ચોથા જીવનો સ્વભાવ, પાંચમા જીવનો, બધા જીવનો એ ગમે તે પર્યાયમાં હોય તો પણ એનો સ્વભાવ તો મારા સ્વભાવ જેવો જ છે. આવો જયારે નિર્ણય થાય ત્યારે પછી આપણે આપણા માટે જે વિચારતા હોઈએ કે હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું, તો પેલો પણ જ્ઞાન આનંદ સ્વરૂપ જ છે. હું ત્રિકાળ શુદ્ધ છું તો પેલો પણ ત્રિકાળ શુદ્ધ જ છે.
હું કોઈનું કાંઈ કરી શકતો નથી, હું પરનો અકર્તા છું, તો પેલો પણ પરનો અકર્તા જ છે. હું કોઈનું કાંઈ સુધારી શકતો નથી, મને બીજાની કોઈની અપેક્ષા નથી, મારા પરિણામ મારાથી થાય છે, તો પેલાને પણ એમ જ છે. હવે જયારે એ વાત લઈએ તો પછી પેલા જીવ પ્રત્યે કાંઈ પણ દ્વેષ કે રાગનું કારણ રહેતું નથી, અને એક જીવ પ્રત્યે રાગનું કે દ્વેષનું કારણ રહેતું નથી, તો પછી બીજા પ્રત્યે, ત્રીજા પ્રત્યે, ચોથા પ્રત્યે, 50માં પ્રત્યે, 1000માં પ્રત્યે, લાખમાં પ્રત્યે, અનંત જીવો પ્રત્યે મને કોઈ રાગ દ્વેષનું કારણ રહેતું નથી. આ સમસ્વભાવનો અર્થ છે. સંભાવની વાત કરવી છે, પણ સમસ્વભાવનો સ્વીકાર છે. જીવના સમસ્વભાવનો જો સ્વીકાર થાય, આત્મા પણ એ બધા આત્મા સરખા છે બોલે છે, પણ એના સ્વભાવનો સ્વીકાર નથી થતો, એના પરિણમનનો સ્વીકાર નથી થતો, એના શુદ્ધ પરિણમનનો વિચાર આપણે નથી કરતા, પછી સંભાવ ક્યાંથી આવે? એ જીવ પણ સમસ્વભાવી છે. બધા જીવનો સ્વભાવ સરખો છે. આપણે એની વર્તમાન પર્યાયનો જ વિચાર કરીએ છીએ. આત્મા પણ એને નથી જોતા. આપણે જીવ તરીકે જોઈએ તોય આપણે વર્તમાન પર્યાયનો વિચાર કરીએ છીએ, અને રાગના દ્વેષના ભાવે આપણે થઈએ છીએ. સમસ્વભાવી છે જયારે એ વિચાર કરીએ, એટલે એમાં તો દ્રવ્ય દ્રષ્ટિ સમાયેલી છે. જેને દ્રવ્ય દ્રષ્ટિ છે એને એનું દ્રવ્ય શુદ્ધ દેખાય છે, તો એનો ભાવ, એ સ્વભાવ પણ એવો જ એને દેખાય છે. વર્તમાન પર્યાયને ગૌણ કરે તો જીવ માત્ર એક સરખા છે. સર્વજીવ આત્માપણે સમસ્વભાવી છે. આગળ લખે છે કે બીજા પદાર્થમાં જીવ જો નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે છે, અને નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. હવે બીજી વાત લીધી, જીવની વાત તો પૂરી કરી દીધી કે જીવ માત્ર સમસ્વભાવી છે, એટલે આપણને તો દરેક જીવ પ્રત્યે સંભાવ વર્તે, અને સંભાવ રહે એટલે રાગ દ્વેષના પરિણામ થાય નહીં. કસાયો અતિ 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 મંદ થઈ જાય, પણ છતાંય કસાય થવાનું બીજું કારણ જીવ સિવાય બીજા પદાર્થ, એમાં પણ જે દ્રષ્ટિમાં આવે છે એવા જેને મૂર્તિકપણું છે, તે જે ઇન્દ્રિયનો વિષય બને છે, તે આ પૂતગળના સ્કંધ એમાં પોતાપણું કરે. એટલે બીજા પદાર્થમાં જીવ જો નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે છે, તો ભવના ભ્રમણ થાય છે. બીજા પદાર્થમાં એ મારું છે એવી બુદ્ધિ એ મારા રૂપે છે. જેમ કે આ શરીર એ બીજો પદાર્થ છે, શરીર એ પૂતગળ પરમાણુનો સ્કંદ છે, એ બીજો પદાર્થ છે. એ બીજા પદાર્થમાં પોતાપણાની બુદ્ધિ જો કરે છે જીવ, તો શું થાય છે? ભવના ભ્રમણ થાય છે. આ શરીર મારું એવી મિથ્યા માન્યતા કરે એટલે એને ભવના ભ્રમણ થયા વિના રહે જ નહીં. આ શરીર મારું એટલે શરીરના સંબંધે જે બીજા સંબંધો જે છે એ બધામાં એને મારાપણાની બુદ્ધિ કરી. આ મારા પિતા, આ મારા માતા, આ મારા પત્ની, આ મારા પતિ, આ મારા બાળકો, આ મારા મામા, આ મારા કાકા, આ મારા મિત્ર, આ બધી બુદ્ધિ એક આપોઆપ આવી જાય. કેમ? એ સંબંધો શરીરના કારણે સંબંધો છે. જ્યારે એવો વિકલ્પ આવ્યો તો પછી પેલો ભાવ હતો, જીવ માત્ર પ્રત્યેનો સંભાવ હતો, બધા ભગવાન આત્મા છે, બધા શુદ્ધ છે, બધા પવિત્ર છે, પૂર્ણ છે, એ ભાવ તો નષ્ટ થઈ ગયો. એ ભાવ પછી ક્યાં ઉભો રહ્યો? તમે એમ કહો કે આ મારી દીકરી છે, અને દીકરી તરીકે જ એને જુઓ, અને હંમેશા એને દીકરી તરીકે સલાહ સૂચન આપ્યા જ કરો, ક્યારેય એને ભગવાન આત્મા માનો જ નહીં. પહેલા તો કૃપાળુદેવે પહેલી વાત તો એ કરી કે સર્વજીવ આત્માપણે સમસ્વભાવી છે. એનો જો સ્વીકાર ન થયો હોય તો પછી શું થશે? એવો સ્વીકાર ન થયો હોય
તો આ શરીરને પોતાનું માન્યું તો આ શરીરના કારણે જે સંબંધ છે, જે કંઈ બીજું બધું જે છે એમાં પણ એને એ જ પ્રમાણે બુદ્ધિ થશે. એટલે એને રાગ દ્વેષના પરિણામ થયા વિના રહેશે જ નહીં. બંને વસ્તુ સાથે જોઈએ. એટલે કૃપાળુદેવે અહીંયા વાત લીધી છે. પહેલી વાત આ જીવ માત્રને માટે સમસ્વભાવી જાણી એ ભગવાન આત્મા છે, જ્ઞાન આનંદ સ્વરૂપ છે, એમ કરી અને કોઈ પણ જીવ પ્રત્યે રાગ દ્વેષ ન કરવો એ વાત એમાં કહી દીધી. અને પછી બીજા પદાર્થો, એમાં જે જીવ નથી એવા પદાર્થો, અજીવ જળ, જે પૂતગળ પરમાણુના સ્કંદ છે, એના પ્રત્યે પણ કેવી બુદ્ધિ હોય, એના પ્રત્યે પણ દ્રવ્ય દ્રષ્ટિ હોય. એ મારાથી જુદા છે, એ દ્રવ્ય એનું કાર્ય પોતે સ્વયં સ્વતંત્ર રીતે કરે છે, એના કાર્યો હું કરાવતો નથી, અને એના કાર્યોથી મને લાભ કે નુકસાન નથી. આ બીજા પદાર્થોના કાર્યમાં હું કાંઈ કરતો નથી, અને એ બીજા પદાર્થનું પરિણમન મને કોઈ રીતે ઉપયોગી કે બિન ઉપયોગી, હાનિ કરતા કે લાભ કરતા છે નહીં. એ મારું નથી, એમાં મારાપણાનો ભાવ છે. એ જ આ સંસારનું કારણ છે. એટલે કે એ જ રાગ દ્વેષનું કારણ થાય છે. બીજા પદાર્થમાં જીવ જો નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે છે. શું કરવું જોઈએ? કહે છે કે અને નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. એટલે કે પોતાને વિશે પોતાપણાની બુદ્ધિ કરવી જોઈએ. નિજને વિશે, પોતાને વિશે નિજ બુદ્ધિ, આ પોતાનું જે સ્વરૂપ છે એ જ મારું પોતાનું છે, એ સિવાય બીજું કાંઈ મારું નથી. મારો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાન આનંદ સ્વરૂપ સિદ્ધ સમાન જે છે તે જ હું છું. એ સિવાય એ મારું સ્વ, અને એ સિવાય બીજું કાંઈ મારું નથી. બીજા બધા મારાથી જુદા છે, પર છે. એવું ભેદ જ્ઞાન થાય. નિજમાં નિજ બુદ્ધિ થાય ત્યારે જ ભેદ જ્ઞાન થાય. સ્વરૂપને વિશે સ્વબુદ્ધિ થાય, પોતાના સ્વરૂપને વિશે પોતાપણાની બુદ્ધિ થાય, એટલે આપોઆપ બીજું બધું પર જુદું પડી જાય. એક એક વસ્તુ પરને લઈ અને એનાથી જુદો પડવાનો પ્રયત્ન કરે તો અનંતકાળ વીતી જાય તો પણ પાર ના આવે. પરંતુ પોતાનું સ્વ, પોતાનું સ્વરૂપ એ જ સ્વ છે, એ સિવાય બીજું બધું જ પર છે. એમ એ સ્વને વિશે પોતાપણાની બુદ્ધિ કરે. સ્વ, પોતાનો આત્મા, તે જ પોતાનું સ્વ છે, એ નિજ છે. એ નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો પછી એને કોઈ રાગ દ્વેષ મોહના પરિણામ થતા નથી. મિથ્યાત્વ ચાલી જાય અને સ્વરૂપની દ્રષ્ટિ રહ્યા કરે તો સ્વાનુભૂતિ થાય. અને જેને સ્વાનુભૂતિ થાય એને પછી વધુ ભવ હોય નહીં, તો પરિભ્રમણ દશા ટળે. આગળ લખે છે કે જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે, તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, તેની દાસાનુદાસપણે અનન્ય ભક્તિ કરવી એ પરમ શ્રેય છે. કોની કેવી ભક્તિ કરવી એ માર્ગદર્શન અહીંયાથી આપણને પ્રાપ્ત થાય છે. કે જેને આવી સ્વ આત્માને વિશે નિજ બુદ્ધિ થઈ છે, એવો જીવ એ તો કોણ હોય? એ સમ્યક દ્રષ્ટિ મહાત્મા હોય. તેને પોતાના સ્વરૂપને વિશે નિજ બુદ્ધિ થઈ છે, એને હવે ભવના ભ્રમણ વધારે થવાના નથી. થોડાક ભવમાં તો એ પૂર્ણ દશાને પ્રાપ્ત કરી લેવાના જ છે. એટલે જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો થયો છે, તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, તેની દાસાનુદાસપણે અનન્ય ભક્તિ કરવી. એટલે કે જેને એમ લાગ્યું છે કે આવો માર્ગ છે, નિજને વિશે નિજ બુદ્ધિ, સ્વને વિશે સ્વબુદ્ધિ, પોતાને વિશે આત્મબુદ્ધિ, આત્માને વિશે સ્વબુદ્ધિ, સ્વરૂપને વિશે પોતાપણાની બુદ્ધિ, પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એવી બુદ્ધિ, પોતે સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છે એવી બુદ્ધિ જેને થઈ છે, એ મહાપુરુષ છે. એવું જેને અંતરમાં ઉગી નીકળ્યું છે ને, એ એવા મહાપુરુષને કે જેને આ પ્રાપ્ત કર્યું છે, એના વિશે ભક્તિભાવપૂર્વક પરિણમે. જેને એમ લાગે છે કે આ વાત જે છે એ ધર્મની વાત છે, આમાંથી જ પોતાને શાંતિ પ્રાપ્ત થાય છે, ભલે મને નિજને વિશે હજી
એવી નિજ બુદ્ધિ, અનુભવપૂર્વકની નિજ બુદ્ધિ નથી થઈ, સ્વાનુભૂતિ નથી થઈ, પણ એ જ કરવા જેવું છે. એના દ્વારા જ સંસારના પરિભ્રમણો અટકે છે, એના દ્વારા જ સિદ્ધ દશા પ્રાપ્ત થાય છે. આટલી વાત સમજાય છે. જેણે આવું પ્રાપ્ત કર્યું છે, નિજને વિશે નિજ બુદ્ધિ કરી અને જે સ્વભાવ ભાવે પરિણમી રહ્યા છે, એવા જ્ઞાની, એવા ધર્મી પુરુષ પ્રત્યે ભક્તિ ભાવ કેળવવો. જેને ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો લાગે છે, એ જરૂરી લાગે છે કે ના, આવો મારે વિચાર કરવો જોઈએ, આ જ કાર્યકારી છે, એને કારણે મારા ભવના ભ્રમણ અટકશે. તો એને શું કરવું? તો કે છે કે તેણે તેવા જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે એવાની અનન્ય ભક્તિ કરવી જોઈએ. દાસાનું દાસપણે, દાસોના પણ દાસપણે અનન્ય ભક્તિ કરવી. ભક્તિ કરવી એટલે શું? એવા મહાપુરુષ મળ્યા હોય તો એની ભક્તિ કરવી એટલે શું? એમના ગુણો ગાવા? ના, એમના ગુણો તરફ લક્ષ કરી અને નિર્ણય કરી લેવો કે આ જ્ઞાની છે. એમના જે પ્રગટ ગુણો જે દેખાતા હોય એ દ્વારા નિર્ણય કરી લીધો કે આ જ્ઞાની પુરુષ છે. અને ભક્તિ એટલે કે એ પછી જે માર્ગ બતાવે છે, એમની જે વિચારણા છે અને એ વિચારણા ઉપદેશ રૂપે આપે છે, એનો સ્વીકાર થવો, એનું નામ ભક્તિ છે. જ્ઞાની પુરુષની જે આજ્ઞા છે, જ્ઞાની પુરુષની જે વિચારણા થઈ રહી છે સ્વરૂપને વિશે, આત્મપ્રાપ્તિને વિશે, અને એ જ વાત જ્યારે એમના શબ્દમાં આવે છે, એમના ઉપદેશમાં આવે છે, તો એનો આપણને સંપૂર્ણપણે સ્વીકાર થયો. તો એનો અર્થ એ થાય છે કે એ જ્ઞાનીની ભક્તિ આપણે કરીએ છીએ. ગુરુની ભક્તિ એટલે ગુરુના પગ દબાવવા, ગુરુની સેવા એટલે ગુરુના પગ દબાવીએ, માથું દબાવીએ, એમને માટે કંઈક આહાર પાણી લઈ આવીએ, એ સેવા ભક્તિ નથી. સેવા ભક્તિનો અર્થ એ થાય છે કે ગુરુને સેવવા એટલે કે ગુરુની જે વિચારણા છે એ વિચારણાને આપણે અપનાવવી એટલે ગુરુને સેવ્યા. ગુરુની વિચારણા હંમેશા શું હોય? આત્મા સંબંધીની જ વિચારણા હોય. શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ વિશેષપણે, શુદ્ધિની વૃદ્ધિની પ્રાપ્તિ વિશેષપણે, સ્વરૂપમાં સ્થિરતા વિશેષપણે, આ બધી જ એમની વિચારણા હોય. ને એ અંગેનું માર્ગદર્શન એ જ્યારે પણ આપે તો એનો સંપૂર્ણ સ્વીકાર થાય, અને એવો સ્વીકાર જ નહીં પણ એ જ પ્રમાણે પ્રવર્તન થાય, એ જ પ્રમાણે આપણે એમને અનુસરીએ અને ખરા હૃદયથી, સાચા હૃદયથી, તો એ ગુરુની સેવા કરી કહેવાય, તો ગુરુની ભક્તિ કરી કહેવાય. પણ ગુરુના ગુણગાન કરીએ, કોઈ પાસે એમના વખાણ કરીએ એટલે ગુરુની ભક્તિ થઈ ગઈ કે સંત પુરુષની સેવા થઈ ગઈ, એમ થતું નથી. ભક્તિનો અર્થ આ છે. કાંઈ ગુરુને જાણ્યા નથી, એમના ગુણોનો ખ્યાલ આવ્યો નથી, એમની અંતરંગ દશા વિશે આપણે જાણતા નથી, એમણે કાંઈ કહ્યું નથી, અને આપણે એમ કહીએ કે અમે એમની ભક્તિ કરીએ છીએ. ભક્તિ તમે શું કરો છો? તમે એમની એક વાત, એમના એક ઉપદેશને, સાચા ઉપદેશને ગ્રહણ કર્યો છે? પછી ભક્તિ ક્યાંથી થઈ? જયારે ગુરુની ભક્તિનો આ વિચાર કરીએ છીએ તો એ ઉપરથી આપણને એ પણ વિચાર આવે છે કે ભગવાનની ભક્તિ આપણે કરીએ છીએ તો ભગવાનની ભક્તિ શું કરીએ છીએ? ભગવાનના ગુણગાન ગાઈએ છીએ, એ તો માત્ર શબ્દોમાં ગુણગાન ગાઈએ છીએ, પણ એક પણ ગુણ, ભગવાનના એ ગુણનો આપણે વિચાર કર્યો છે કે ભગવાને એ કેવી રીતે પ્રગટ કર્યું, અને ભગવાનનો જે ઉપદેશ જે છે એને ગ્રહણ કર્યો છે. તો એ ઉપદેશને ગ્રહણ કર્યો નથી તો એમના પ્રત્યેનો આપણો વિનય છે એ તો માત્ર દેખાડો છે. એમના પ્રત્યેનો ભક્તિનો ભાવ, અહોભાવ એ માત્ર દેખાડો છે, અથવા તો એમાં નિદાન બુદ્ધિ પડી છે. ભગવાનની ભક્તિ કરવાથી મને કંઈક મળશે એવી નિદાન બુદ્ધિ છે. એવી નિદાન બુદ્ધિ સહિત જે ભક્તિ કરે છે એ ક્યારેય પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી શકતો જ નથી. ભક્તિ તો અંતરમાંથી આવે, એમના ગુણોનો પરિચય આપણને થઈ જાય, એમના જે પુરુષાર્થને કારણે જે પ્રાપ્ત થયું છે એનો આપણને પરિચય થઈ જાય કે એમણે પુરુષાર્થ કરીને જે પ્રાપ્ત કર્યું, એમના એવા સ્વરૂપ વિશેનો પરિચય થઈ જાય, ત્યારે સાચી ભક્તિ થાય. અને આપણે એવો પ્રયત્ન કરતા હોઈએ ત્યારે આપણને થાય કે ઓહો, એમણે શું પ્રાપ્ત કર્યું છે, ત્યારે ભક્તિ થાય. એટલે સેવા ભક્તિના અર્થ સમજ્યા વિના લોકો ગીતો ગાયા કરે અને ભક્તિ માને છે. એવું કઈ ગીતો ગાવાથી ભક્તિ નથી થતી. વળી પાછા એમ પણ કે જો આના શબ્દો બહુ સરસ છે, પણ શબ્દો સરસ છે પણ તમે તો ગાઓ છો, તમારું લક્ષ્ય તો ગાવામાં છે, ત્યાં અંતરમાં એ ભાવ પણ હોય છે.
અહીંયા દાસાનું દાસપણે અનન્ય ભક્તિ કરવાની વાત કરી છે. અને કોણ એવી ભક્તિ કરે છે કે જેને અંતરમાં એ વાત આવી છે કે આ જ કરવા જેવું છે, નિજને વિશે નિજ બુદ્ધિ કરવાથી જ સંસાર દશા ટળે છે. તો એ જેણે એવું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એમના પ્રત્યે એવી અનન્ય ભક્તિ કરે અને એ પરમ શ્રેય છે. આગળ લખે છે કે અને તે દાસાનું દાસ ભક્તિ માનની ભક્તિ પ્રાપ્ત થયે, જેમાં કંઈ વિષમતા આવતી નથી, તે જ્ઞાનીને ધન્ય છે. અને તે દાસાનું દાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થયે, જેમાં કઈ વિષમતા આવતી નથી, તે જ્ઞાનીને ધન્ય છે. જેમણે આ પ્રાપ્ત કર્યું છે અને એમના કારણે આપણને પણ એ ભક્તિ પ્રાપ્ત થાય. એટલે કે એમણે જે પ્રાપ્ત કર્યું છે એના નિમિત્તે આપણે પણ એમની વાણી દ્વારા, એમના ઉપદેશ દ્વારા આપણે આવો પુરુષાર્થ કરીએ, એવા જ્ઞાની ધન્ય છે. એવા જ્ઞાની મહાપુરુષો ધન્ય છે કે જેમની વાણી, જેમનો ઉપદેશ, જેમના દ્વારા માર્ગ દર્શાવવામાં આવ્યો છે અને એ માર્ગને આપણે અપનાવીને એ માર્ગે ચાલીને આપણે આપણું શ્રેય કરીએ તો એ જ્ઞાની ધન્ય છે. એવા જ્ઞાની વિશે શું વાત થાય. આગળ લખે છે કે તેટલી સર્વાંશ દશા જ્યાં સુધી પ્રગટી ન હોય ત્યાં સુધી આત્માને કોઈ ગુરુપણે આરાધે, ત્યાં પ્રથમ તે ગુરુપણું છોડી તે શિષ્ય વિશે પોતાનું દાસાનું દાસપણું કરવું ઘટે છે. હવે બીજી વાત લખી, જ્ઞાનીની વાત લખી છે કે એટલી સર્વાંશ દશા જ્યાં સુધી પ્રગટી ન હોય, આવી દશા પ્રગટ ન થઈ હોય પોતાને, જ્ઞાનીની વાત આવેલી છે કે જ્ઞાની જે છે એને જ્યાં સુધી આવી જ્ઞાની દશા પ્રગટ ન થઈ હોય કે જેને કારણે બીજા કંઈક પામે છે એવી દશા પ્રગટ ન થઈ હોય ત્યાં સુધી આત્માને કોઈ ગુરુ પડે આરાધે, ત્યાં પ્રથમ તે ગુરુપણું છોડી અને તે શિષ્ય વિશે પોતાનું દાસાનું દાસપણું કરવું ઘટે છે. અને એમ ન થાય કે અમે ગુરુ છીએ, અમે જાણીએ છીએ, અમારા થકી આ જીવો પામે છે, એમ ન થાય. અમે માર્ગદર્શન આપીએ છીએ, એમ ન થાય. એના કરતા એને ઊંધું થાય. આવી ઊંચી દશા પ્રાપ્ત ન થઈ હોય ને સામાન્ય કંઈક વાત પોતાને ખ્યાલમાં આવી હોય ને માર્ગદર્શન આપતા હોય તો એને એમ થાય કે ના, આ જે બધા જે મને માને છે, મારી વાતને સ્વીકારે છે, સમજે છે, એવા આ શિષ્ય જે છે એના દ્વારા ખરેખર મને લાભ થાય છે, એમ શિષ્ય વિશે પોતાનું દાસાનું દાસપણું કરવું ઘટે. ગુરુતા છોડી દે છે, એ ગુરુતાને તંત્રમાંથી છોડી દે છે. આવું ગુરુપણું છોડી તે શિષ્ય વિશે પોતાનું દાસપણું કરવું ઘટે. બહુ ઊંચી વાત લખી છે. બંનેને માટેની વાત લખી છે. શિષ્ય અને ગુરુ કેવા ભાવ, કોના કેવા ભાવ હોય એની વાત લખી છે. બહુ સુંદર માર્ગદર્શન આપ્યું છે. તો એ રીતે 539મો પત્ર આપણે પૂરો કરીએ છીએ. એ પછીથી 540મો પત્ર છે એ લઈએ છીએ. કોના ઉપર લખાયો છે એ સ્પષ્ટ નથી લખ્યું, કદાચ શોભાભાઈ પ્રત્યે લખાયો છે. 540 મુંબઈ, કારતક સુદ 14 સોમવાર સંવત 1951. વિષમ સંસાર રૂપ બંધનને છેદીને જે પુરુષો ચાલી નીકળ્યા તે પુરુષોને અનંત પ્રણામ છે. વિષમ સંસાર રૂપ બંધનને છેદીને, સંસાર રૂપ બંધનને છેદીને, અને એ પણ સંસાર કેવો છે? વિષમ છે. રાજા મોટો થયો હોય તો એનો સંસાર પણ વિષમ છે. મોટો શેઠ થયો હોય, ખૂબ પૈસા પાત્ર થયો હોય, ઘણી રિદ્ધિ મળી હોય, ઘણું ધન મળ્યું હોય, ઘણી પ્રતિષ્ઠા મળી હોય, બધી વાતે સુખ હોય, તો પણ એનો સંસાર પણ વિષમ છે. સંસાર ક્યારેય સમ હોય નહીં.
સંસાર હંમેશા વિષમ જ હોય, કેમ કે એ બધું ક્ષણિક જ છે. એ કર્મના ઉદય જ્યાં સુધી છે ત્યાં સુધી જ એ દશા રહે છે. કોઈને એ દશા કાયમ એક સરખી શાશ્વત રહેતી નથી. આપણે જે દશા સુખની માનીએ છીએ, જે ધન સંપત્તિ વગેરે પ્રાપ્ત થવું, અનુકૂળ સંયોગો પ્રાપ્ત થવા, શરીરમાં પણ એવી જ રીતે બધી વાતે અનુકૂળતાઓ વગેરે હોય, બધું બરાબર છે, હોય, ઘણો લાંબો સમય સુધી હોય, તે છતાંય એ કર્મના ઉદયના નિમિત્તે છે. માટે એ વાત યાદ રાખવી જ જોઈએ કે એ કર્મનો ઉદય જે છે એને પણ સ્થિતિ બંધ છે. એની સ્થિતિ પૂરી થતા એ ચાલ્યું જવાનું જ છે. એ ચાલ્યું જાય અથવા પોતે એનાથી જુદો પડીને ચાલ્યો જાય, બેમાંથી એક વસ્તુ નિશ્ચિત થવાની જ છે. એટલે કોઈ વસ્તુ ગમે તેટલી અનુકૂળતાની હોય, ગમે તે બાહ્યમાં સુખના કારણો હોય, એ આ જીવને વધુ સમય ટકતા નથી. જેટલો સમય એનો છે એટલો સમય જ રહેશે, કેમ કે કર્મના ઉદયને કારણે છે. નકામાનો જીવ અભિમાન કરે છે, મોટો થઈને ફરે છે અભિમાનમાં ને અભિમાનમાં, અમે આમ છીએ ને અમે તેમ છીએ ને અમારે લીધે આમ થાય છે ને. અરે પ્રભુ શું લઈને બેઠો છે? એ બધા કર્મના ઉદયો છે. કર્મના ઉદયો કોઈને કાયમ રહેતા નથી ને એક સરખાઈ રહેતા નથી. કોઈને 20 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ સુધી પણ એ ઉદય રહ્યો હોય તોય શું છે? એ ઉદયને એ કાયમ ક્યાં રાખી શકે છે? એ કાં તો એ એનાથી જુદો પડી જાય છે, કાં તો એ ઉદય આવ્યા છે ચાલ્યા જાય છે. સ્થિતિ બદલાયા વિના રહેતી જ નથી. એટલે સંસારની સ્થિતિ ક્યારેય સમ એક સરખી હોય નહીં, વિષમ જ હોય. વિષમ જ હોય. સંસાર હંમેશા વિષમ હોય. એવો વિષમ સંસાર, વિષમ સંસાર રૂપ બંધનને છેદીને જે પુરુષો ચાલી નીકળ્યા, એટલે કે જેમણે આ સંસારના દુઃખને દુઃખ તરીકે સ્વીકારી લીધા, ભલે સુખ લાગે, અનુકૂળતાઓ લાગે છે, તે છતાંય રાજપાટ છે, બધું છે, તે છતાંય પણ એને વિષમ માન્યા. એ ક્ષણિક સુખ છે, એ માની લીધેલા સુખ છે, કલ્પિત સુખ છે એવું માન્યું અને સાચા સુખ માટે થઈને એ સંસારને છોડીને ચાલી નીકળ્યા. હવે સંસારને છોડવો એટલે શું? સંસાર તો એના ભાવ છે, સંસાર તો એના ભાવને કારણે છે, એના શુભાશુભ ભાવ એ એનો સંસાર છે. તો એ શુભાશુભ ભાવને છોડીને જે પોતે પોતાના સ્વભાવમાં એકાગ્ર થયા, એમણે એ સંસારના બંધનને છેદી નાખ્યા છે. સંસારના બંધનને છેદવા એટલે શું? હવે એમને વધારે સંસાર હોતો નથી. સંસારના બંધન છેદાવા એટલે જેણે સ્વરૂપમાં સ્થિતિ કરી છે એ સંસારને છેદી નાખે છે. વિષમ સંસાર રૂપ બંધનને છેદીને જે પુરુષો ચાલી નીકળ્યા તે પુરુષોને અનંત પ્રણામ છે. બહુ સરસ વાત છે. પત્રમાં લખે છે કે આજે આપનું પત્ર એક પ્રાપ્ત થયું છે. સુદ પાંચમ છઠ પછી મારે અત્રેથી વિદાય થઈ ત્યાં આવવાનું થશે એમ લાગે છે. આપે લખ્યું કે વિવાહના કામમાં આગળથી આપ પધાર્યા હો તો કેટલાક વિચાર થઈ શકે. હવે કદાચ આ બીજા કોઈ ઉપર પણ પત્ર હશે, કોની ઉપર પત્ર છે ખબર નથી, કેમ કે સ્પષ્ટ લખ્યું નથી. એમના કદાચ સસરા પ્રત્યે કે એમના પ્રત્યે કે કોઈકના પ્રત્યે છે, સ્પષ્ટ નથી. પણ મૂળ વાત જે છે તે આ સંસાર સંબંધીની વાત લખી છે. એટલે એ લખતા પૂર્વે જે કૃપાળુદેવે આ વાક્ય જે લખ્યું છે ને એ જ સૌથી મહત્વનું છે. એવા ભાવને અંતરમાં રાખીને પત્ર લખ્યો છે. આપણને કોઈક એવી વાત પૂછાવે કોઈક સંબંધી, તો આપણે એના ઉત્તરો લખીએ. એ પહેલા જો આપણને આવો ભાવ આવી ગયો હોય તો પછી વાત બરાબર સ્પષ્ટ લખાય, પણ એવો ભાવ નથી આવતો, આપણે તેમાં કૂદી પડીએ. અહીંયા તો કૃપાળુદેવ જુઓ એ વાતમાં જરાય એમાં રંજિત થતા નથી અને ઉલટા એનાથી તો અલિપ્ત રહી જાય છે. એવી વાત લખી છે. કહે છે કે સુદ પાંચમ છઠ પછી અમારે અત્રેથી વિદાય થઈ, અહીંથી નીકળી અને ત્યાં આવવાનું થશે એમ લાગે છે. હવે લખે છે કે આપે લખ્યું કે વિવાહના કામમાં આગળથી આપ પધાર્યા, એટલે કૃપાળુદેવ પધાર્યા હો તો કેટલાક વિચાર થઈ શકે. તે સંબંધમાં એમ છે કે એવા કાર્યોમાં મારું ચિત્ત અપ્રવેશક હોવાથી
મારું ચિત્ત એમાં પ્રવેશ પામતું નથી, મને એ વિચારણા થતી નથી, મને એમાં કઈ વિચાર આવતા નથી. મારું ચિત્ત અપ્રવેશક હોવાથી એ કામમાં અને તેવા કાર્યનું મહાત્મા કઈ છે નહીં એમ ધ્યાન ઠર્યું હોવાથી અને એ બધા જે કઈ કાર્ય હોય એનું કઈ મહાત્મા નથી, એની મહત્તા નથી. એ કઈ કાર્ય ઠીક છે, બધું થાય છે તો થાય છે, એવી જયારે એમની દશા હોય, લગ્નની વાત હોય, એ બધી વાત હોય, તો પણ એમાં પણ એમ કે છે કે એ કાર્યનું કઈ મહાત્મા નથી એમ જયારે ધ્યાનમાં ઠર્યું છે, એમ લાગ્યું છે હોવાથી મારું અગાઉથી આવવું કઈ તેવું ઉપયોગી નથી. જેથી રેવાશંકરભાઈ નું આવવું ઠીક જાણી તેમ કર્યું છે. એટલે મારા બદલે રેવાશંકરભાઈ આવે એ બરાબર છે. હું ત્યાં પેલા અગાઉથી આવું તો એમાં તમારા આ કઈ કામ વિવાહ સંબંધીના કામમાં હું કઈ ઉપયોગી થઉં કે મારી વિચારણાથી કઈ એમાં એ તો થવાનું નથી, કેમ કે અમને તો એમાં કોઈ રસ નથી. એટલી સ્પષ્ટ વાત કરી દીધી. જો બીજી વાત એવી જ લીધી છે કે રૂના વેપાર વિશે કોઈ વખત કરવારૂપ કારણ તમે પત્ર દ્વારા લખો છો કે રૂનો વેપાર સારો, રૂના વેપારમાં આમ તેમ વગેરે વાતો લખી છે. રૂના વેપાર વિશે કોઈ વખત કરવારૂપ કારણ, એના કારણ પણ સમજાવ્યા હોય કે તમે પત્ર દ્વારા લખો છો. તે વિષયમાં એક વખત સિવાય ખુલાસો લખ્યો નથી. પેલા એક જ વખત ખુલાસો લખ્યો છે, એટલે વધારે નથી, તો આજે લખે છે. તેથી આજે એકઠો લખ્યો છે, એટલે એક આખો ખુલાસો આજે એક વખતમાં લખી દીધો. શું ખુલાસો લખ્યો છે કે આડતનો વ્યવસાય ઉત્પન્ન થયો, તેમાં કંઈક ઈચ્છાબળ અને કંઈક ઉદયબળ હતું, પણ મોતીનો વ્યવસાય ઉત્પન્ન થવામાં તો મુખ્ય ઉદયબળ હતું, બાકી વ્યવસાયનો હાલ ઉદય જણાતો નથી, અને વ્યવસાયની ઈચ્છા થવી તે તો અસંભવ જેવી છે. આ જવાબ લખ્યો એમાં પેલો ખુલાસો આવી ગયો છે એનો, પેલા રૂના વેપારમાં ન જવાનો. કેમ કે વેપારમાં છે એટલે પેલા સામાને એમ લાગે કે આપણે આ વેપાર સંબંધી અમને કંઈક લખીએ ને એ કદાચ જે કરે તો સારું, એવો જે અંદરમાં પેલાનો ભાવ હોય ને એનો આ ઉત્તર લખ્યો કે આ આડતનો વ્યવસાય ઉત્પન્ન થયો, તેમાં કંઈક ઈચ્છાબળ અને કંઈક ઉદયબળ હતું. એટલે આ આડતનો વ્યવસાય થતો તેમાં કદાચ થોડી ઈચ્છા પણ થતી હતી ને ઉદય પણ એવો હતો, પણ મોતીનો વ્યવસાય ઉત્પન્ન થવામાં તો ઈચ્છા ન હતી પણ એવો ઉદય આવ્યો એટલે થયો છે. બાકી વ્યવસાયનો હાલ ઉદય જણાતો નથી, અને વ્યવસાયની ઈચ્છા થવી એ તો અસંભવ જેવી છે. હવે અમને કોઈ વ્યવસાયની ઈચ્છા થતી નથી કે અમે આ વ્યવસાય કરીએ, આ કરીએ, આ કરીએ, આ કરીએ. જો જ્ઞાનીની દશા છે, અને આ તો સમ્યક દર્શન થયા પછીની કૃપાળુ દેવની દશા છે. એમાં હવે એમને શું ઈચ્છા થાય? એમને કોઈ વ્યવસાયની ઈચ્છા નથી. એવા ઉદય હતા તો ઠીક છે, થયું તો એ વખતની વાત. હવે વ્યવસાયનો હાલમાં કોઈ ઉદય પણ નથી અને એવી ઈચ્છા નથી. એટલે સ્પષ્ટ વાત લખી નાખી કે તમે જે કઈ આ બધી સંબંધી વાત લખો છો, રૂનો વેપારો કે એ બધી, તો એ ન લખશો એમ કહીએ તો ચાલે. એવું અહીંયા સ્પષ્ટ માર્ગદર્શન એમને આપી દીધું કે આમાં તમે વારંવાર એ લખ્યું છે તો આ ખુલાસો આપી દીધો કે અમને હવે વ્યવસાયની કોઈ ઈચ્છા થતી નથી. એ એમ લખે છે કે વ્યવસાયની ઈચ્છા થવી તે તો અસંભવ જેવી છે. જ્ઞાની મહાપુરુષોની કેવી દશા હોય છે, કૃપાળુ દેવની આવી દશા. આગળ લખે છે કે શ્રી રેવાશંકર પાસેથી આપે રૂપિયાની માગણી કરી હતી, તે કાગળ પણ મણિ તથા કેશવલાલના વાંચવામાં આવે તેવી રીતે તેમના પત્રમાં બીડ્યો હતો. જોકે તે જાણે તેમાં બીજી કઈ અડચણ નહીં, પણ લૌકિક ભાવનાનો જીવને અભ્યાસ વિશેષ બળવાન છે, તેથી તેનું શું પરિણામ આવ્યું અને અમે તે વિશે શો અભિપ્રાય આપ્યો એ જાણવાની તેમની આતુરતા વિશેષ થાય તો તે પણ યોગ્ય નહીં. આ સામાન્ય વાત લખી છે કે આ સંબંધીની જે વાત હતી એ પેલાને પણ કદાચ જાણમાં આવે તો ઠીક છે. પોતે સરળ હોય ને જ્યારે જીવ અને હંમેશા એવો જ વ્યવહાર બધો હોય. હાલ રૂપિયાની સગવડ કરવી પડે તેટલા માટે તમારા વ્યવસાયના સંબંધમાં અમે વખતે ના કહી હશે એવો વગર કારણે તેમના ચિત્તમાં વિચાર આવે પેલાના, એટલા માટે એમને સ્પષ્ટતા માટે થઈ અને એ વાત પેલાને કાગળ સાથે લખી નાખી એમ કહેવાનો હશે.
એટલે એવો વગર કારણે તેમના ચિત્તમાં વિચાર આવે અને અનુક્રમે વ્યવહારિક બુદ્ધિ અમારા પ્રત્યે વિશેષ થાય, એટલે અમને વ્યવહારમાં રસ હશે એવી બુદ્ધિ પેલાને થાય, તો એ યથાર્થ નહીં, એ ઠીક નહીં. એટલા માટે અમે તો આ પત્ર આ રીતે એમને મોકલી દીધો ને આ રીતે પૈસા સંબંધીની વાતનો પત્ર પણ એમાં બીડી દીધો, બધું કરી દીધું. એ પછી આગળ લખે છે કે જીજીબાના લગ્ન મહા મહિનામાં થશે કે કેમ તે સંબંધમાં વવાણીએથી અમારા જાણવામાં કંઈ આવ્યું નથી, તેમ એ બાબતમાં મેં કંઈ વિશેષ વિચાર કર્યો નથી. વવાણીએથી ખબર મળશે તો તમને અત્રેથી રેવાશંકરભાઈ કે કેશવલાલ જણાવશે, અથવા રેવાશંકરભાઈનો વિચાર મહા મહિનાનો હશે તો તેઓ વવાણીએથી લખશે અને આપને પણ જણાવશે. તે પ્રસંગ પર આવવું કે ના આવવું એ વિચાર પર ચોક્કસ હાલ ચિત્ત આવી શકશે નહીં, કેમ કે તેને ઘણો વખત છે. એટલે એ વાતને અત્યારે અમે નિર્ણય લીધો નથી અમે આવીએ કે નહીં એમ, અને અત્યારથી તે માટે વિચાર સૂઝી આવે તેમ બનવું કઠણ છે. 3 વર્ષ થયા તે તરફ જવાયું નથી, તેથી શ્રી રવજીભાઈના ચિત્તમાં તથા માતુશ્રીના ચિત્તમાં ન જવાય તો વધારે ખેદ રહે એ મુખ્ય કારણ તે તરફ આવવા વિષયમાં છે. લગ્નને અંગે કે એમ આવવું એમ નહીં, પરંતુ રવજીભાઈ એમના ભાઈ અને માતુશ્રી એમના માતા એમને એમ જરા લાગે છે કે 3 વર્ષથી આવ્યા નથી શ્રીમદજી ત્યાં, એટલે લખે છે કે 3 વર્ષ થયા તે તરફ જવાયું નથી, તેથી શ્રી રવજીભાઈના ચિત્તમાં તથા માતુશ્રીના ચિત્તમાં ન જવાય તો વધારે ખેદ રહે એ મુખ્ય કારણ તે તરફ આવવામાં વિશેષમાં છે. તેમ અમારું ના આવવું થાય તો ભાઈ બહેનોને પણ ખેદ રહે એ બીજું કારણ પણ આવવા તરફના વિચારને બળવાન કરે છે. એટલે આવવાનું થશે એમ, અને ઘણું કરીને અવાશે એમ ચિત્તમાં લાગે છે. અમારું ચિત્ત પોષ મહિનાના આરંભમાં અત્રેથી નીકળવાનું રહે છે, અને વચ્ચે રોકાણ થાય તો કંઈક પ્રવૃત્તિથી લાગેલા પછડાટની વિશ્રાંતિ વખતે થાય. અમારું ચિત્ત પોષ મહિનાના આરંભમાં અત્રેથી નીકળવાનું રહે છે, એ તો વાત બરાબર છે, અને વચ્ચે રોકાણ થાય, વચ્ચે તો કંઈક પ્રવૃત્તિથી લાગેલા પછડાટની વિશ્રાંતિ વખતે થાય. પણ કેટલુંક કામકાજ એવા પ્રકારનું છે કે ધાર્યા કરતા કંઈક વધારે દિવસ ગયા પછી અત્રેથી છૂટી શકાશે. કોઈક બીજા કારણથી રોકાવાનું થાય, અથવા તો અહીંયા બીજો અર્થ પણ એવો નીકળે છે કે કંઈક પ્રવૃત્તિથી લાગેલા પછડાટની વિશ્રાંતિથી, એટલે આ પ્રવૃત્તિને કારણે જે સ્વરૂપમાં રહેવાનું થવામાં જે કાંઈ વચ્ચે એવો અંતરાય આવ્યો હોય એ અંતરાયને દૂર કરે, એટલે પોતાના સ્વરૂપમાં જવાનો પ્રયત્ન થતો હોય તો એને વિશ્રાંતિ કહેતા હોય એવો આમાંથી અર્થ નીકળે છે. તો એવી વિશ્રાંતિ વચમાં, એવી વિશ્રાંતિને કારણે થોડુંક મોડું થાય ત્યાં આવવામાં વચ્ચે એવી થાય. પણ કેટલું કામકાજ એવા પ્રકારનું છે કે ધાર્યા કરતા કંઈક વધારે દિવસ ગયા પછી અત્રેથી છૂટી શકાય, અથવા તો કોઈ બીજી પ્રવૃત્તિને કારણે પણ મોડું આવવાનું થાય, એ વાત લખી છે. હવે જે વાત લખી છે એ મહત્વની છે, આ બધી સામાન્ય વાત હતી. આપે હાલ કોઈને વેપાર રોજગારની પ્રેરણા કરતા એટલો લક્ષ્ય રાખવાનો છે કે જે ઉપાધિ તમારે જાતે કરવી પડે તે ઉપાધિનો ઉદય તમે આણવા ઈચ્છો છો, અને વળી તેથી નિવૃત્તિ ઈચ્છો છો. શું કહ્યું કે આપે હાલ કોઈને વેપાર રોજગારની પ્રેરણા કરતા એટલું લક્ષ્યમાં રાખવું જોઈએ. તમે બીજાને પ્રેરણા કરો વેપાર રોજગારની તો એ લક્ષ્યમાં રાખવાનું છે કે જે ઉપાધિ તમારે જાતે કરવી પડે તે ઉપાધિનો ઉદય તમે લાવવા ઈચ્છો છો. પ્રેરણા આપીએ એટલે શું થાય, પેલા પછી તમને પૂછશે જ ને. તમે કોઈને આ રોજગાર વગેરેની પ્રેરણા આપો એટલે પછી તમને એ સંબંધીના પ્રશ્ન વગેરે પૂછવાના છે, એટલે તમે જાતે ઉભાથી ઊભી કરો છો. આવું તો ઘણા લોકોને હોય છે, બીજાને
કંઈક આમ સમજાવીને આમ કરાવી દઉં તેમ કરાવું એટલે પછી પેલો એમાં પ્રવૃત્ત થાય એટલે પછી તમારી પાસે જ માર્ગદર્શન આવશે માટે આવશે એટલે છેવટે તો તમને જ તો ઉપાધિ થઈ એની ઉપાધિ તમે જ લઈ લેવાના છો એવું થયું ને. આપણે હાલ કોઈને વેપાર રોજગારની પ્રેરણા કરતા એ વાતને લક્ષમાં રાખવી જોઈએ એમ કરી અને વાત લખી છે કે જે ઉપાધિ તમારે જાતે કરવી પડે તે ઉપાધિનો ઉદય તમે લાવવા ઈચ્છો છો એમ કે જાણવા ઈચ્છો છો અને વળી તેથી નિવૃત્તિ ઈચ્છો છો. પાછું તમારે તો એ ઉપાધિ જોઈતી નથી. આ તો વિરોધાભાસની વાત થઈ. તો શુક્રવાર એવા માર્ગદર્શન આપો છો કોઈને રોજગાર ને વેપાર ધંધા સંબંધીની બાબતમાં એને પ્રેરણા શુક્રવાર આપો છો એ એનું કરશે જ. બધા પોતાના ઉદય પ્રમાણે પ્રવર્તશે. તમે આને આ માર્ગદર્શન આપો કે તું આ વેપાર કર તું આ કર તારી બુદ્ધિ પ્રમાણે તારે આ કરવું છે આ કરવું છે. ઘણાને એવી હોય છે મનમાં પોતે પોતાના જાતને એવા બુદ્ધિશાળી માનતા હોય ને એટલે ઘણા લોકો આ બધું કર્યા કરતા હોય છે અને પછી એ કરે એટલે પછી પેલા પૂછે પણ ખરા એટલે આમ ને આમ એ વ્યસ્ત રહે અને એ માને કે અમે બધાને શીખવાડીએ છીએ બધાને પાટે ચડાવીએ છીએ બધાનું આમ કરીએ છીએ તેમ કરીએ છીએ અને એમાં નિવૃત્તિ ક્યાંથી આવે અને પાછા એમ કે અમારે તો નિવૃત્ત થવું છે. જો વિરોધાભાસી વાત છે. કેટલાય લોકો કરી રહ્યા છે. એક બાજુ એમ કે છે કે અમારે નિવૃત્ત થવું છે અમારે આ બધું છોડી દેવું છે અને પાછા એ વધારે ને વધારે સંબંધો વધારતા જાય છે નવા નવા મિત્રો બનાવતા જાય છે અને પાછા એના જે સંતાનો વગેરે હોય એને પાછા પોતાના અનુભવમાંથી માર્ગદર્શન વગેરે આપે છે. લૌકિક દ્રષ્ટિએ બધાને એમ લાગે કે બહુ સારું કામ કરી રહ્યા છે કેટલા સારા છે આમ છે તે છે પણ ધાર્મિક દ્રષ્ટિએ વિચાર કરીએ તો કોઈનું કાંઈ કરતું જ નથી. ખોટા એ અભિમાન કરે છે. પેલા જે કંઈ છે એ પોતાના પુણ્ય અને પાપ પ્રમાણે જ પ્રાપ્ત કરે છે અને બધા ભગવાન આત્મા છે આપણે બુદ્ધિશાળી થઈ ગયા છે એ માન્યતાને છોડી દેવી. બધા પોતપોતાના પુણ્યને પાપ પ્રમાણે ઉદયો પામે છે અને જે થવાનું છે તે થઈને રહે છે. એટલે જ્યારે આપણે કોઈને એમ માનીએ કે આપણે એને પાટે ચડાવી દીધો એને આપણે ધંધો શીખવાડી દીધો તો એમાં આપણે સમય બગાડીએ છીએ એટલું જ નહીં પણ આપણે આપણું માન કસાય પોષીએ છીએ અભિમાન પોષીએ છીએ અને પાપનો બંધ કરીએ છીએ. અભિમાન પોષીએ એટલે પાપના પોટલા બંધાય કે પુણ્યના પોટલા બંધાય? પાપના જ પોટલા બંધાય. એ વાત અહીંયા લખી છે. આપણે હાલ કોઈને વેપાર રોજગારની પ્રેરણા કરતા એટલો લક્ષ્ય રાખવાનો છે કે જે ઉપાધિ તમારે જાતે કરવી પડે તે ઉપાધિનો ઉદય તમે આણવા ઈચ્છો છો અને વળી તેથી નિવૃત્તિ ઈચ્છો છો. જો કે ચારે બાજુના આજીવિકા આદિ કારણથી તે કાર્યની પ્રેરણા કરવાનું તમારા ચિત્તમાં ઉદયથી સ્ફૂરતું હશે તો પણ તે સંબંધી ગભરાટ ગમે તેટલો હોવા છતાં ધીરજથી વિચાર કરી કંઈ પણ વેપાર રોજગારની બીજાને પ્રેરણા કરવી કે છોકરાઓને વેપાર કરાવવા વિશે પણ ભલામણ લખવી. વિચાર કરીને લખવું વિચાર કરીને પ્રેરણા કરવી. કેમ કે અશુભ ઉદય એમ ટાળવા જતા બળ પામવા જેવો થઈ આવે છે. એક તરફ એમને નિવૃત્તિ જોઈતી હોય પાછા એ આ બધું કર્યા વિના રહી શકતા ન હોય આવી જયારે એમની પરિસ્થિતિ હોય ને ત્યારે પછી કૃપાળુદેવ એને વાત કહી હોય તો કૃપાળુદેવે કેમ નિવૃત્ત થવું એને માટેનું સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે. તમને એવું સ્ફૂરતું હોય તો પણ તે સંબંધી ગભરાટ ગમે તેટલો હોવા છતાં હવે શું કરીએ આમ તેમ છતાં ધીરજથી વિચાર કરી કંઈ પણ વેપાર રોજગારની બીજાને પ્રેરણા કરવી. શાંતિથી ધીરજથી વિચાર કરીને કરવી. એમાં પલોટાઈ જાઓ અને તમારી શાંતિ હણાઈ જાય એમ ન થાય એનું ધ્યાન રાખવું. કહેવાનો અર્થ એવો છે કે છોકરાઓને વેપાર કરવા વિશે પણ ભલામણ લખવી પણ એ બધું ધીરજથી સમજીને. કેમ કે અશુભ ઉદય એમ ટાળવા જતા બળ પામવા જેવો થઈ આવે છે. આ તમને બીજાઓને વેપાર ધંધાની પ્રેરણા આપવાનો ઉદય જે છે ને એ કઈ શુભ ઉદય નથી એ અશુભ ઉદય છે અને તમે પછી એમાં રસપૂર્વક જોડાઈ જશો તો શું થશે એમ કે છે કે એ અશુભ ઉદય એમ ટાળવા જતા બળ પામવા જેવો થઈ આવે છે. તમને એમ કે આ બધી એમને કહી દઉં એટલે બધા આ બધું કરી લે પણ એમાં તો ઉલટું તમે એમાં અટવાઈ જશો એ ઉદયમાં. અને પછી આગળ અહીંયા લખે છે કે અમને તમારે જેમ બને તેમ વ્યવહારિક બાબત ઓછી લખવી એમ અમે લખેલું તેનો હેતુ માત્ર એટલો જ છે કે અમે આટલો વ્યવહાર કરીએ છીએ
તે વિચાર સાથે બીજા વ્યવહાર સાંભળતા વાંચતા મૂંઝવણ થઈ આવે છે. તમારા પત્રમાં કંઈ નિવૃત્તિ વાર્તા આવે તો સારું એમ રહે છે. અને વળી તમારે અમને વ્યવહારિક બાબતમાં લખવાનો હેતુ નથી, કેમ કે તે અમને મોઢે છે, અમને ખ્યાલ છે. અને તે વખતે તમે ગભરાટ સમાવવા લખતા હો તો તેવા પ્રકારથી તે લખાતી નથી. વાત આર્ત ધ્યાનના રૂપ જેવી લખાઈ જાય છે. તમે જે લખવા માંગો છો એમાં તો તમને તો આર્ત ધ્યાન થઈ જતું હોય એવું લાગે છે. તેથી અમને બહુ સંતાપ થાય છે. એ જ વિનંતી. તમે આ બધું વેપાર ધંધા સંબંધી બધી વાતો લખ્યા કરો છો, એને કારણે થઈ અને અમને એમ લાગે છે કે તમને આર્ત ધ્યાન થઈ રહ્યું છે, એટલે એ બધી વાતને સમાવી લેવી. એમની શાંતિ જળવાઈ રહે એ પ્રમાણે વાત કૃપાળુદેવે લખી અને માર્ગદર્શન આપ્યું છે. તો એ રીતે આપણે આ પત્રાંક 538, 539 અને 540 અહીંયા પૂરા કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.